નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 22 જુલાઈ 2026 વાર બુધવારના તાજા સમાચાર। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈ 2026થી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નું જોર વધવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલીને કારણે ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી શકે છે। જોકે વરસાદની ચોક્કસ માત્રા અને સ્થળ અંગેની આગાહી સમય સાથે બદલાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદના ભારે ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે, તેથી માછીમારોને દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય દરમિયાન વધુ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ બનવાની શક્યતા છે। જો કે અહીં વરસાદનું પ્રમાણ સ્થળ પ્રમાણે અલગ અલગ રહી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળોએ ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક બની શકે છે, પરંતુ જ્યાં વધુ વરસાદની શક્યતા હોય ત્યાં પાકમાં પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા કરવી જરૂરી રહેશે। શહેરી વિસ્તારોમાં ટ્રાફિક, પાણી ભરાવા અને વીજ પુરવઠા પર અસર થઈ શકે છે। ભારત હવામાન વિભાગ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી રહ્યું છે। જો જિલ્લાવાર ઓરેન્જ અથવા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તો સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની, નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની તથા વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવાની સલાહ આપવામાં આવે છે।